રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના આંગણવાડી મહિલાઓ દ્વારા પગાર વધારા અને વધુ કામના બોજને લઈ સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા તમામ આંગણવાડી મહિલાઓએ તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઈ ધરણા યોજી હડતાલ પર ઉતર્યા હતા। આંગણવાડી હેલ્પર વર્કરના પગાર વધારા સહિત વધુ કામકાજના બોજ અને પૂરતા બિલ સમયસર પાસ ન થતા તાલુકાના તમામ આંગણવાડી મહિલાઓ હડતાલ પર ઉતર્યા હતા અને ઓનલાઈન અને ઓફલાઈન કાર્યો બંધ કરી સહિતના કામો બંધ કરી દેવામાં આવ્યા હતા અને હજુ આ સમયે સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તાળાબંધી સહિતની ચીમકી મહિલા વર્કરો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। રોલ આપનું નામ? મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છું, તાલુકામાં પ્રમુખ છું, જિલ્લામાં ઉપપ્રમુખ છું। આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો? આજે અમે ત્રીજો દિવસ છે, અમારા હડતાલનો ત્રીજો દિવસ છે। આજે અમે સતત હડતાલ ઉપર જ છીએ, માંગ દિવસ તરીકે છીએ અને સરકારે આજે અમને હાઈકોર્ટમાં ચુકાદો આપેલો છે તો સરકારે અમને અમારી સામે અપીલમાં ગઈ છે। સરકાર એ નથી જોતી કે આપણે કેની સામે અપીલમાં જાય છીએ, અમે એના પાયાના કર્મચારી છીએ। પહેલેથી છેલ્લે લગી જેટલી યોજના છે બધી યોજના અમે અમારા ઘર ઘર સુધી પહોંચાડી છે અને તો તેમ છતાં સરકાર સામે અપીલમાં જાય છે। તો આજે સરકારને સમજવું જોઈએ, દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે। અમારું વેતન છે 10,000 અને હેલ્પર બહેનોનું 5,500 છે, તો આજે એટલા વેતનમાં અમે કઈ રીતે અમારું ઘર ચલાવીએ? અને બીજા નંબરમાં અમારી પાસે કામ કરાવે છે તો એમાં પણ અમે અમારું રોકાણ કરીએ છીએ, મરી મસાલા છે, ભાડા છે, તો અમે 10,000માં અમે ભાડા રોકીએ, મરી મસાલા આપી, બાળકોને પૂરક પોષણ આપી, એમાં જે મસાલા જોઈએ છે એ મસાલા અમે પૈસાનું રોકાણ કરીએ કે અમારું ઘર ચલાવીએ? શું કરવાનું આમાં? તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને સમયસર જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ સમયસર એ ચુકાદાનો અમલ કરે અને મોબાઈલ સમયસર આપે। જો એમને અમારી પાસેથી કામ બધું જોતું હોય તો અમને સમયસર મોબાઈલ આપે। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।